ફ્રેન્ડ્સ, આજે આપણે માઇક્રોવેવમાં 2 મિનિટથી પણ ઓછા સમયમાં મમરા કેવી રીતે વઘારવા એ જોઈશું. સૌથી પહેલાં માઇક્રોવેવમાં મમરા વઘારવા માટે માઇક્રોવેવ સેફ બાઉલ લેવાનો છે અને આમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું. આની સાથે જ થોડી હળદર અને મીઠું ઉમેરીને તેલની સાથે આને મિક્સ કરી દેવાનું છે. આ રીતે તેલમાં હળદર મીઠું મિક્સ થઈ જાય પછી 1 મોટા વાટકા જેટલા મમરા ચાળીને આમાં એડ કરવાના. હવે મમરાને આપણે તેલ મસાલાની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. આ રીતે મમરા હળદર મીઠામાં મિક્સ થઈ જાય એ પછી એને 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવાના. 1 મિનિટ પછી મમરાના બાઉલને બહાર કાઢીને મમરાને એકવાર હલાવી લેવાના છે અને ફરીથી આને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરવાના. તો ટોટલ 1.5 મિનિટ પછી હવે આ મોળા મમરા બનીને તૈયાર છે. ઘરમાં જો નાના બાળકો હોય તો આ રીતે તમે હળદર મીઠાવાળા મમરા બનાવીને ડબ્બામાં રાખી શકો છો. હવે જો તમારે તીખા મમરા બનાવવા છે તો આ સમયે જ આમાં થોડું મરચું એડ કરવાનું. મમરા જેવા તમારે તીખા જોઈતા હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું. મરચાંને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું અને હવે આને 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરવાનું છે. 20 સેકન્ડ પછી હવે આ તીખા મમરા પણ બનીને તૈયાર છે. હવે ઘણા લોકોને મમરામાં ગળપણ પસંદ હોય છે તો આ જ સમયે તમે આમાં થોડી બુરુખાંડ એડ કરી શકો છો. અહીંયા ધ્યાન તમારે એ રાખવાનું કે બુરુખાંડ એડ કર્યા પછી આને માઇક્રોવેવ નથી કરવાના. બુરુખાંડ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી તમે આ મમરાને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને 3માંથી કયા મમરા ખાવા વધારે પસંદ છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.